દિવસે ને દિવસે વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને સીએનજીના ભાવને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક હેરાન અને પરેશાની જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા ખાસ કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તે રિક્ષા ચાલકો અત્યારે આપણી સાથે છે। ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રની અંદર કયા પ્રકારની માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કાલે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું। એમાં ત્રણ માંગણીઓ હતી। જે ગેસના ભાવ વધ્યા છે તો ભાવ ઓછા થઈ ગયા સારું છે, અને બીજું એ કે જે ભાવ વધારો, જે ગેસના ભાવ વધ્યા તો રિક્ષાના ભાવ વધ્યા નથી, પેસેન્જરો ભાવ ઓછો આપે છે તેના માટે ભાવ વધારે, અને બીજું ઓનલાઈન ટુ વ્હીલર જે ચાલે છે એ ટુ વ્હીલર બંધવા માટે, કેમ કે રિક્ષાના ધંધા બંધ થઈ ગયા, ટુ વ્હીલર રિક્ષા ધંધા લઈ ગયા છે, તો એના માટે અમે માંગણી કરી અને કાલે આવેદનપત્ર આપ્યું છે। તો કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે કે મહિનાની અંદર થઈ જશે। અને ત્રીજી કઈ માંગણી છે? ત્રીજી માંગણી કલેક્ટર કચેરી આપણે ટુ વ્હીલર જે સફેદ નંબર પ્લેટ ચાલે છે એના માટે। અચ્છા, અને પેટ્રોલ સીએનજીના ભાવ ઓછાને લઈને? હા, ભાવ એટલે સીએનજી ગેસના ભાવ થઈ ગયા વધારે, ઓછા કરે તો સારું છે, અને તો અમારે રિક્ષાના ભાવ વધારવા જ પડશે। કેટલી સંખ્યામાં કાલે પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ, અને કલેક્ટર દ્વારા શું આશ્વાસન જવાબ આપવામાં આવ્યો? કાલે કલેક્ટર કચેરી અમારે રિક્ષા એકતા યુનિયન તરફથી 200 જણા માણસો હતા, અને આશ્વાસન આપ્યું કે મહિનાની અંદર તમારું જે બી વાટાઘાટો છે પૂરું થઈ જશે એવું કહ્યું છે। ચોક્કસથી, અને રિક્ષા ચાલક સાથે વાતચીત કરીશું। સીએનજીનો ભાવ વધારો થઈ રહ્યો છે, શું કહેશો? મારે કઈ નહીં બોલવું, મારે કઈ નથી કેવું કઈ ભાવ વધારાનું, શું કહેશો? એવું છે કે ભાવ વધારો નહીં થયો, પહેલા ગયા મહિના અડાણી પંપ વાળાએ ભાવ વધાર્યો છે, બરાબર? એટલે આ યોગ્ય વાત છે નહીં, તમે ના બોલો। આ યોગ્ય વાત છે નહીં, અને ભાવ વધારો આ મહિનાથી થયો એટલે ખોટી લૂંટફાટ ચલાવે છે, અને અમારા રિક્ષા ડ્રાઈવર જે તકલીફો પડે છે, મીટર ભાવને લઈને મીટર ભાડા ઓછા છે, અને સામે અમે પૈસા વધારે ગેસ વાળા ના લે। અત્યારે કેટલું મીટર ભાડું ચાલે છે, કેટલું વધારવાની માંગ? 20 રૂપિયા ભાડું છે મીટર ભાડું, અને ગેસનો ભાવ છે 85-86 રૂપિયા, 86 રૂપિયા, 93 રૂપિયા સુધી પહોંચ્યો। અડાણી વાળો 93 રૂપિયા લે છે, બરાબર? એટલે આ યોગ્ય નહીં, અને સરકારે એમ કે પીળી નંબર પ્લેટ વાળી ગાડી હોય એ માંગણી પૂરી નહીં થાય તો આવનારા સમયમાં રિક્ષા એકતા યુનિયન શું કરશે? જો અમારી માંગણી પૂરી નહીં થાય તો પછી અમે આંદોલન બી કરીશું, રિક્ષા હડતાલ રાખીશું, ભૂખ હડતાલ બી રાખીશું, જો માંગણી પૂરી નહીં થાય તો। લાગે છે આશ્વાસન જવાબ? આશ્વાસન જો નવા સાહેબ કલેક્ટર કચેરી નવા સાહેબ આવ્યા છે, અને અમને એની ઉપર વિશ્વાસ છે કે આપણા માટે સારું કરશે। કારણ કે બીજા જો કલેક્ટર સાહેબ હતા એ ખાલી કાગળે લઈને ડબ્બામાં નાખી દેતા, પણ નવા કલેક્ટર સાહેબ આવ્યા છે એની આશ્વાસન આપ્યું છે અને સારું કામ કરશે। ચોક્કસથી નવા કલેક્ટર સાહેબ આવ્યા છે, આશ્વાસન જવાબ આપ્યો છે તેવું તે ચોક્કસથી કહી રહ્યા છે। દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધારાને લઈને વાહન ચાલકોમાં હેરાન પરેશાની